સુરત ખાતે મનપા સમિતિની મહારાજા કૃષ્ણસિંહજી સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા શરૂ. બાલવાટિકાથી ધોરણ 8 સુધી એડમિશન માટે લાઈનો લાગી. આજે નામ નોંધણી કરવામાં આવશે. વિદ્યાર્થીઓના એડમિશન માટે ડ્રો કરવામાં આવશે. ગત વર્ષે 4200 ફોર્મ ભરાયા, 3000 જેટલું વેઇટિંગ હતું. આ વર્ષની પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખાનગી સ્કૂલની જેમ અહીં તમામ સુવિધાઓ વિદ્યાર્થીઓને મળે છે. ડિજિટલ બોર્ડ, કોમ્પ્યુટર ક્લાસ, સ્માર્ટ ક્લાસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ. વિદ્યાર્થીઓને અહીં મફતમાં અભ્યાસ કરાવવામાં આવે છે. ચેતન હિરપડા, પ્રધાનાચાર્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા. અહીંયા અમારે આ મહારાજા કેમ્પસની અંદર 3 શાળાઓ ચાલે છે અને ખૂબ સરસ કોઓર્ડિનેશનથી ચાલે છે. હાલ 3500 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ સરકારી શાળા છે. અત્યારે સમાજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે વધારે પૈસા હોય તો વધારે સારું ભણાય, આવો એક માન્યતા છે. ત્યારે આ શાળા તદ્દન વિનામૂલ્યે શિક્ષણ આપે છે અને અમારે ત્યાં પ્રાઇવેટ શાળાઓમાંથી પણ ઘણા બધા વાલીઓ છે. 90%થી વધારે બાળકો જે છે પ્રાઇવેટ શાળામાંથી જ અહીંયા એડમિશન એમના થતા હોય છે અને એ લે છે. અહીંયા ફીનો પ્રશ્ન નથી. અમારી દ્રષ્ટિએ સામાજિક રીતે સમરસતા સ્થપાય. કોઈ પણ બાળક જે ફીને કારણે સારું ભણતર ન ભણી શકે, એવું ન બને, એના માટેનો અમારો પૂરતો પ્રયાસ રહે છે અને દર વર્ષે 2000થી વધારે બાળકો છે એ વેઇટિંગમાં રહેતા હોય છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સારા પ્રયાસ થાય છે. વધારેમાં વધારે બાળકોને એડમિશન મળે એવો પ્રયાસ થાય છે. મારું નામ ભાવિકભાઈ બાબુભાઈ કોઠિયા છે. હું અહીંયા શિવશક્તિ પેરેડાઇઝની અંદર રહું છું. હું અહીંયા એડમિશન ફર્સ્ટની અંદર લેવા માટે આવ્યો છું. મારા બાળકનું એણે સિનિયર જુનિયર વાત્સલ્ય સ્કૂલની અંદર કરેલું છે, જ્યાં એમની ફીસ 25000 હતી અને અહીંયા ગવર્મેન્ટની અંદર ફ્રી ઓફ કોસ્ટમાં સારું સ્ટડી મળે છે. એટલા માટે અમે અહીંયા ચૂઝ કર્યું છે. ચિંતનબેન છે, મારે 3 બાળકો છે, એટલા માટે અમે સરકારી સ્કૂલમાં પસંદ કરી છે, કેમ કે અમે ત્રણેયની ફી અમે પ્રાઇવેટમાં ભરી ન શકીએ. એની મારે 2 બેબી અને 1 બાબો છે, બરાબર. એટલે બધાને જો સરકારીમાં જો પ્રાઇવેટમાં લઈએ તો પ્રાઇવેટમાં બધાનો પૂરો ન થઈ શકે. એટલા માટે સરકારી સ્કૂલ, અને સરકારી સ્કૂલ બેસ્ટ છે એજ્યુકેશન માટે, જ્યાં કેમ કે ટીચરો બધા ગવર્મેન્ટ હોય છે, ગવર્મેન્ટવાળા છે, એટલા માટે.